જય અંબે, ગુડ મોર્નિંગ બધાને। જો આજે ચા ભાખરી બની ગઈ છે। જો ચા ભાખરી થઈ ગઈ છે, હવે બેસશે ખાવા। ચા નાસ્તો કરવા બેસી ગયા છે વિશાલ। આ મારું ગરમ પાણી। જય અંબે, રામ રામ ને ગુડ મોર્નિંગ। જો હું કિસાને હું આપું છું, ગુલાબ। Oh my God! Wow! ઓહ, બહુ મોટું છે, મારથી નહીં પકડાતું। ગજબ બેઇજ્જતી હે। જો ગુલાબ આપી મારો હસબન્ડે, હવે હું અહીંયા માથામાં લગાવી દઈશ। આખો દિવસ રાખીશ, જ્યાં સુધી કરમાય નહીં ત્યાં સુધી રાખીશ। શાબાશ બેટા, बहुत बढ़िया। જો કૃષ્ણા કામ કરે છે અત્યારે। कृष्णा ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? કિસા સોરી। ઓકે, કઈ વાંધો નહીં, માફ। આવો, બધાને કામ કરવું હોય તો આવી જાવ સુરત। સુરતમાં નવરું બેસી રહેવાનો ટાઈમ ના હોય, તમને કંઈક ને કંઈક કામ મળી જ જાય। તમે હોદવા ના જાઓ તોય તમારા ઘરે આવીને આપી જાય, પણ મળી જાય ખરું। अच्छा ठीक है। બે જાય છે વિશાલ જોબ પર। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હેલો, અમે લોકો આજે આવ્યા છે ગીતા ભાભીના છોકરાના સ્કૂલમાં સ્ટોલ નાખ્યો છે એને આજે ફંક્શન છે। ચલો બતાવો અમે શું જમીશું એ તમને કહીએ, બતાવીએ। જો સ્ટોલ અહીંયાથી ચાલુ થઈ જાય છે। બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈસ છે, પીઝા છે, ચીઝ પાપડી છે। જોઈ લો। આલુ પૂરી બનાવી રહ્યા છે, આલુ પૂરી બનાવે છે। તમારે ખાવી હોય તો આવી જજો। સ્ટોલ છે અહીંયા ફસ્તી। આલુ પૂરી લીધી છે અને થમ્સઅપ। આલુ પૂરી, ચાટ લીધી છે, સમોસા ચાટ। A few moments later. અમે હવે સાંજના 7 વાગ્યા છે અને જમવા બેઠા છે। શું જમવા બેઠા છે ચલો બતાવો। ગવાર બટાકાનું શાક, ડુંગળી અને રોટલી। જો અમે બધા જમવા બેઠા છે। જય અંબે, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ। મળીએ કાલે બીજા બ્લોગમાં।